નમસ્કાર, સુપ્રભાત. ઉમિયા માતાજીની અસીમ કૃપાથી જ્યારે આજે સવારે શ્રાવણ મહિનો ચાલતો હોય, સોમવારની સવાર હોય, જેમ મેં કહ્યું ઉમિયા માતાજીની અસીમ કૃપા હોય, ત્યારે ઉમિયા પરિવાર પર, ઉમિયા મોબાઈલ લિમિટેડ પર અને અહીંયા જેટલા પણ મહેમાનો એકત્ર થયા છે, સમગ્ર ઉમિયા મોબાઈલ લિમિટેડ પરિવાર તરફથી હું ભાવિશા વ્યાસ લિસ્ટિંગ સેરેમનીમાં આપ સૌનો ખૂબ જ હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ આ ઓકેઝનને, આ સેલિબ્રેશનને, કેમ કે આ પર્વ છે, આ ઉજવણી છે. 2012માં જ્યારે ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત થઈ હતી, ત્યારે 2012થી લઈને 2025 સુધીની જે સફર છે એ પ્રાઇવેટથી લિમિટેડ સુધીની આ સફર છે. આ સમયગાળામાં, આ દોરમાં, આ ડ્યુરેશનમાં કેટલી મહેનત કરવામાં આવી છે, કેટલા લોકોએ આમાં પોતાનું લોહી રેડ્યો છે, જીવ રેડ્યો છે, ડે ઇન ડે આઉટ. એ સફરને આજે આપણે સેલિબ્રેટ કરવા રહ્યા છીએ ઇન ધ ફોર્મ ઓફ ધ જોયસ, મોમેન્ટસ એન્ડ ધ હિસ્ટોરિક ઓકેઝન of the listing ceremony of Umia Mobile Limited. With this, we are highly delighted to mark that we embark on the listing of the equity shares of Umia Mobile Limited on the BSE Limited, a momentous occasion for the company. With this, ladies and gentlemen,
સમાજના પ્રમુખ અગ્રણીઓ, બીએસસીથી પધારેલ મહેમાનો, આપ સૌનો ખૂબ જ હાર્દિક સ્વાગત અને અભિવાદન વન્સ અગેન. બિફોર વી સ્ટાર્ટ, કેમ કે જ્યારે આપણે ટ્રેડની વાત કરીએ, વ્યાપારની વાત કરીએ, ત્યારે ખાસ કરીને the nation comes first, the country comes first, which is why may I kindly request all of you to rise for the national anthem, please. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की. प्लीज टेक योर सीट्स. આપણી સંસ્કૃતિ મુજબ આપણે મહેમાનોનું સ્વાગત કંકુ ચોખાથી કરતા હોઈએ છીએ. બટ ઓન ધીસ ઓકેઝન વી વુડ લાઇક ટુ ઓલ્સો extend a oral welcome alongside the floral welcome. એટલા માટે on this momentous occasion of the listing ceremony of Omya Mobile Limited, on behalf of the entire Omya Mobile Limited family, I welcome Mr. Kishore Bhai Jadwani, Chairman cum Managing Director, Mr. Girish Bhai Jadwani, Whole-Time Director, and Mr. Vijesh Bhai Jadwani, જેમને પ્રેમથી સૌ બંટી ભાઈના નામે ઓળખે છે, Whole-Time Director of Omya Mobile Limited. All the three directors would like to welcome all the guests who've joined us today. તમામ મહાનુભાવો જે અત્રે ઉપસ્થિત છે, Omya Mobile Limitedના લિસ્ટિંગ સેરેમની ઉપક્રમે આપ સૌનું ત્રણે ત્રણ ડિરેક્ટર્સ કિશોરભાઈ, વિજેશભાઈ, ગિરીશભાઈ, આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગતને અભિવાદન કરે છે. ત્રણેય ડિરેક્ટર્સને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. To begin with, Mr. Tejasbhai Patel, Manager, BSC Limited. Mr. Karthik Baveshi, BSC Limited. Mr. Maulesh Bhai Ukani, Samaj Sevak Sitsar Dham, Pramukh Shri. આમંત્રિત મહેમાનોને પણ એક પછી એક આમંત્રિત કરવા ઈચ્છીશ. આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ લેમ્પ લાઇટિંગ માટે, એટલે કે દીપ પ્રાગટ્ય માટે હું આમંત્રિત કરવા ઈચ્છીશ. Mr. Tejas Patel, Manager, BSc. Mr. Parth Shah, Merchant Banker, Smart Horizon Capital Advisors Private Limited. Mr. Premji Bhai Jadwani, Founder, Omya Mobile Limited. Mr. Kishore Bhai Jadwani, Chairman and MD Shri. Mr. Girish Bhai Jadwani and Mr. Vijesh Bhai, Whole-Time Directors, to kindly step forward for the lighting of the lamp, please. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते. दीपज्योतिर्नमोऽस्तुते. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः. પ્રાઇવેટથી લઈને લિમિટેડ સુધીની આ યાત્રા
નું આજે આ સેલિબ્રેશન છે, પર્વ છે, જ્યારે બીએસઈ પર લિસ્ટ થવા જઈ રહી છે કંપની અને આઈપીઓ લોન્ચ થવાનો છે, ત્યારે ખાસ કરીને આપણા માનવંતા મહેમાનોનું ખૂબ જ હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. તે સાથે જ હું આમંત્રિત કરવા ઈચ્છીશ કિશોરભાઈ જાદવાનીને મંચ પર પધારવા માટે. To extend a floral welcome to our dear guests and dignitaries, Mr. Tejas Patel, Manager BSE Limited. તાળીઓના ગડગડાટ સાથે આપણે બધા જ મહેમાનો અને મહાનુભાવોને વધાવીશું. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ મિસ્ટર પાર્થ શાહ ફ્રોમ સ્માર્ટ હોરાઇઝન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ. Welcome, sir. May I call Mr. Karthik Bavishi, BSE Limited, Rajkot. Next in line, may I have the pleasure of inviting Mr. Ketan Pujara from Plutus Plus team. સ્વાગત અને અભિવાદન. થેન્ક યુ કિશોરભાઈ. ત્યારબાદ મંચ પર આમંત્રિત કરવા ઈચ્છીશ વિજેશભાઈ જાદવાનીને. અત્રે ઉપસ્થિત અને આમંત્રણને માન આપી જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે એવા સમાજના અગ્રણી, સમાજ સેવક અને સિત્સર ધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીને આમંત્રિત કરીશ. પધારો સર. અને તે સાથે જ આમંત્રિત કરવા ઈચ્છીશ પુષ્કરભાઈ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આરએમસી. આપનું સ્વાગત છે સર. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ જગદીશભાઈ કોટડિયાને, પાટીદાર અગ્રણી, સિત્સર ધામ ઉપપ્રમુખ શ્રી. વેલકમ સર. થેન્ક યુ વિજેશભાઈ. ઓમ તો આપને ઓળખે છે આપના ભૂલામણા નામથી જ, એટલે મારે થેન્ક યુ બંટીભાઈ કહેવું જોઈએ. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ ગિરીશભાઈને, ગિરીશભાઈ જાદવાની, to kindly step up the stage to welcome by presenting a bouquet of flowers to our dear guests. આમંત્રિત કરવા ઈચ્છીશ મિસ્ટર દેસાઈ સર, પીઆઈ શ્રી માલવ્ય પોલીસ સ્ટેશન. દેસાઈ સાહેબને આમંત્રિત કરવા ઈચ્છીશ. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ મિસ્ટર હીરપ્રા સર, તાલુકા પોલીસ એસપી શ્રી. થેન્ક યુ ગિરીશભાઈ. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ શ્રી ચંદુભાઈ જસદણને અને તે સાથે જ પ્રેમજીભાઈને આમંત્રિત કરવા ઈચ્છીશ મંચ પર પધારવા માટે. પ્રેમજીભાઈને વિનંતી કરીશ આપણે અત્રે ઉપસ્થિત મહેમાન શ્રી ચંદુભાઈ જસનનને પુષ્પગુચ્છ આપી અને એમનું સ્વાગત અને અભિવાદન કરશે.
કરો સર. ત્યારબાદ પ્રેમજીભાઈને આમંત્રિત કરીશ ફરી એકવાર. અત્રે પધારેલ દામજીભાઈ ગિરનાર માર્બલથી પધારેલ. વેલકમ સર. ફરી એકવાર પ્રેમજીભાઈને વિનંતી કરીશ. ઈશ્વરભાઈ કચ્છ કડવા પટેલ પાટીદાર સમાજના અગ્રણી શ્રીનો સ્વાગત અને અભિવાદન કરવા માટે. ઈશ્વરભાઈ, આ સ્થળ અને ક્ષણ બંને એવા છે કે જ્યારે ઈશ્વરની ઉપસ્થિતિ અને ઈશ્વરના આશીર્વાદ સતત મા ઉમિયાની સાથે ઉમિયા મોબાઈલ લિમિટેડ પર બન્યા રહે એવી શુભેચ્છા અને શુભકામના સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ઉમિયા મોબાઈલ લિમિટેડના લિસ્ટિંગ સેરેમની પર્વ પર. થેન્ક યુ સર. આમ જોવા જઈએ તો અહીંયા બધા પરિવારના લોકો જ છે કે જ્યારે ઉમિયા, જે મેં પહેલાં કહ્યું, ત્રીજી વાર પણ રિપીટ એટલા માટે કરું છું કે પ્રાઇવેટથી લઈને લિમિટેડ સુધીની જે સફર છે એ બધાએ જોઈ હશે, એક્સપિરિયન્સ કરી હશે, વિટનેસ કરી હશે. તો પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે 2012થી લઈને અત્યાર સુધીનો સમય, આટલા વર્ષોમાં ઉમિયા મોબાઈલની જર્ની, યાત્રા, પારદર્શકતા, એથિક્સ, બિઝનેસ મોડલ, આ બધામાં કઈ જગ્યાએથી સ્ટાર્ટ કરી અને અત્યારે કઈ ટોચ પર પહોંચ્યા છે કે જ્યારે આઈપીઓ રિલીઝ થવા જઈ રહ્યો છે. એક નાનકડી એવી ઝલક આપણે જોશું, પણ એની પહેલાં લેટ મી ગિવ યુ અ બ્રીફ અબાઉટ ઉમિયા મોબાઈલ લિમિટેડ. ટુડે marks a proud and defining moment for Umya Mobile Limited, a milestone that reflects years of dedication, innovation, and a vision to serve industries that power our world. Established in 2012, Umya Mobile Limited is a player in the multi-brand retail sector specializing in the sale of smartphones, mobile accessories, and consumer durable electronic products. Over the years, the company has built a reputation as a trusted retailer offering a wide array of products from some of the global brands. The product range includes the latest smartphones, its accessories, consumer electronics such as smart TVs, air conditioners, refrigerators, coolers, and more. Our company operates an above 200 plus stores across the state of Gujarat, Maharashtra, and Union Territory of Dadra and Nagar Haveli, Daman and Diu, providing us with a widespread geographic presence and accessibility to a large customer base. જનરલી કંપનીનું જોઈએ તો આંકડાની રમત હોય, અને જ્યારે મેં ફિગર કીધો કે 200+ જગ્યાએ સ્ટોર્સ છે ઉમિયા મોબાઈલના, તો એ નંબર પર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. Our company benefits from an experienced management team with extensive experience in the retail sectors. This experienced leadership has been a driving force behind our comprehensive business growth. Our promoters, Mr. Jadwani Kishore Bhai Premji Bhai, Mr. Girish Kumar Premji Bhai Jadwani, and Mr. Vijesh Premji Bhai Patel, each have more than 12 years of experience in the business of trading in electronic goods and mobiles related accessories. Their industry knowledge and strategic vision have been instrumental in shaping our company's success. Their visionary strategies and leadership enables us to effectively anticipate, guide, manage, and develop key aspects of our business operations. We believe that the combined experience and industry insight of our management team, along with their expertise in regulatory affairs, sales, marketing, finance, position us to capitalize on both current and future market opportunities. As we step into the public markets today, we do so with immense gratitude and an even stronger commitment to grow,
ઇવોલ્વ એન્ડ લીડ. આ કમિટમેન્ટ છે ત્રણેય ડિરેક્ટર્સનું અને સમગ્ર પરિવારનું, ઉમિયા મોબાઈલ લિમિટેડનું, કે વર્ષ આફ્ટર વર્ષ, યર આફ્ટર યર, યર બાય યર, they are committed to three things: growth, dedication and evolution. Let us watch a quick highlight of the journey of these many years from 2012 to 2025. This isn't just a phone. It's your camera, your wallet, your map, your game zone, your office, your world. And we bring you the future of technology. With every brand, every model, every upgrade. Upgrade your lifestyle demands. Welcome to the kingdom of mobiles and electronics. Omia Mobile Limited. Not every company starts big, but some go on to become legends. In 2005, in a modest corner of Gujarat, Omia Mobile was born with one simple vision: to connect people. We began with SIM cards and recharges, but what followed wasn't just growth, it was a digital revolution. In 2012, we officially registered our company as Omia Mobile Private Limited, marking the new beginning of our exciting journey. And by 2024, we evolved into Omia Mobile Limited, one of Gujarat's fastest growing mobile retail chains, redefining how India shops for technology. From a single store ambition to a nationwide presence, our management leaders have led with clarity, courage and conviction. Our founder, Mr. Premji Jadwani, laid the foundation of the company with purpose and persistence. And our directors, Mr. Kishore Jadwani, Mr. Girish Jadwani and Mr. Vijesh Jadwani transformed that vision into a fast-growing reality. In the last 20 years, we haven't just added stores. We've built a retail empire with more than 200 showrooms across Gujarat and Maharashtra. Our presence isn't just widespread, it's unstoppable. From the trusted name Omia to the vibrant brands My Phone and Phone Plus, we've built a network where technology meets trust and every customer finds their perfect fit. And when it comes to Rajkot, Omia Mobile Limited doesn't just operate, it dominates. From our commanding head office on Gondal Road to the vibrant showrooms at Astron Chowk, Panchayat Chowk and beyond, each location is more than just a store. It's a tech destination because we don't just sell gadgets, we deliver lifestyles. From the latest smartphones, laptops and tablets to a full range of accessories that keep you connected and in style, it's all here. Dive into entertainment with smart TVs and powerful sound systems, or stay cool and comfortable with our high-performance air conditioners. Our shelves are lined with the world's top brands and trusted technology. We offer something for every need, every budget, and every personality. Because here, choice isn't just an option, it's a promise. With over 1 crore happy customers to date, our strength lies not just in our products, but in our people. With 150 dedicated employees and over 1,000 brand sales executives, we have assembled a team of tech geniuses who bring unmatched expertise, insight, and passion to every customer interaction. Whether you're a first-time buyer or a tech enthusiast, they understand your needs, simplify the technical jargons, explain the features, and help you find your perfect match, all with a smile. Over the years, our relentless focus on customer satisfaction has earned us prestigious awards from top brands, a recognition of excellence year after year. Our vision is bold and clear: to become India's largest multi-brand mobile retail chain, and with plans to expand into Madhya Pradesh, Rajasthan, Goa, Chhattisgarh and Odisha, we are well on our way to becoming a national tech powerhouse. Millions across India already trust what Omia Mobile Limited offers: an unbeatable mix of premium quality, jaw-dropping offers, a galaxy of top brands, and service that truly amazes. Big brands, bigger value.
and the biggest reason to return, decades of trust. Omia Mobile Limited, your ultimate tech destination. આ યાત્રા છે ઉમિયા મોબાઈલ લિમિટેડની. આંકડાઓ પર કોઈ જો ધ્યાન આપ્યું હોય તો 1 કરોડથી પણ વધારે સેટિસ્ફાઈડ કસ્ટમર્સ, નોટ જસ્ટ સેટિસ્ફાઈડ, હેપી કસ્ટમર્સ. અને જ્યારે આટલા વર્ષો જૂની એક પેઢી હોય કે બિઝનેસ હોય, માર્કેટમાં 200+ વધારે સેન્ટર્સ અને પ્રેઝન્સ હોય, ત્યારે 150+ એમ્પ્લોઈઝ અને એની સાથે 1000થી પણ વધારાનો સેલ્સનો સ્ટાફ. ધ વિઝન is commendable and the way it has been growing is absolutely momentous in its own way. With this, may I now have the pleasure of inviting and welcoming Mr. Kishore Bhai Jadwani, Chairman cum Managing Director of Umia Mobile Limited, a visionary leader who has been instrumental in companies driving growth and success since inception. Ladies and gentlemen, please join me in welcoming him to share the inspiring journey and vision. Kishore Bhai. उमिया परिवार की ओर से आप सभी लोगों को राधे राधे, जय श्री कृष्ण। आज हमारे जीवन का एक ऐतिहासिक क्षण है। उमिया मोबाइल लिमिटेड BSE SME प्लेटफॉर्म पे लिस्टिंग होने जा रहा है। हमारी जर्नी की शुरुआत साल 2005 से राजकोट के छोटे से एरिया से उमिया मोबाइल की छोटी सी शॉप से हमने स्टार्ट की थी। 2012 में उमिया मोबाइल प्राइवेट लिमिटेड बना। हमारा ध्येय पहले से एक ही था, हाई क्वालिटी प्रोडक्ट किफ़ायती दाम में कस्टमर और लोगों तक हम पहुंचाए। हमारी मेहनत रंग लाई, कस्टमर ने हमारे ऊपर ट्रस्ट किया, एम्प्लॉयज़ ने बहुत सारी मेहनत की। एम्प्लॉय की वजह से आज हम इस मुकाम तक पहुंचे हैं। आज हमारे पास 200+ स्टोर गुजरात, महाराष्ट्र और केंद्र शासित प्रदेश में अवेलेबल है। यह सफलता एक सिर्फ बिजनेस विस्तार नहीं बल्कि एक सपने की हकीकत में बदलने की कहानी है। जब पहली बार हम IPO के बारे में सोचा तब हमने आसपास में लगभग सभी लोगों से मुलाकात की। हर कोई डिफरेंट बात कर रहा था, लेकिन जब हमारी प्लूटोस प्लस एडवाइजर्स की टीम से मुलाकात हुई तो उनका अप्रोच अत्यंत स्पष्ट, पारदर्शक और ऑनेस्ट रहा। हमने उसी टाइम उनके साथ IPO का मैंडेट साइन किया और जैसा उन्होंने वादा किया था वैसा ही उन्होंने टाइमली और बजट के भीतर परिणाम भी दिया। उनकी राजकोट, मुंबई दोनों जगह स्ट्रॉन्ग और एक्सपीरियंस टीम है। उन्होंने कंपनी के लिए मर्चेंट बैंकर से लेकर IPO की प्रक्रिया से जुड़ी हर आवश्यक एजेंसी की पहचान कर इस IPO को टाइमली कंप्लीट किया। इस अवसर पे BSE का तहे दिल से मैं आभार व्यक्त करता हूँ जिन्होंने हमें ये प्लेटफॉर्म प्रदान किया है। मर्चेंट बैंकर, स्मार्ट होरिजन और हमारे एडवाइजर जिनके मार्गदर्शन अत्यंत अमूल्य रहा, उन सभी का भी हम दिल से आभार प्रकट करते हैं। इस IPO की प्रक्रिया में डायरेक्ट इनडायरेक्ट जो भी जुड़े हैं, इन सभी लोगों का मैं आभार व्यक्त करता हूं। हम उन सभी इन्वेस्टर का भी दिल से धन्यवाद करते हैं जिन्होंने हमारे IPO में भाग लेकर हम पर विश्वास जताया। उमिया का अर्थ सिर्फ एक नाम नहीं है। उमिया एक ऊर्जा है, उमिया एक शक्ति है, उमिया एक विश्वास है। यह हमारे प्रयासों की प्रेरणा भी है और हमारी पहचान भी है। यह केवल एक लिस्टिंग नहीं है बल्कि हमारे सामूहिक प्रयास, हार्डवर्क और आप सभी के विश्वास की जीत है। आप सभी लोगों का तहे दिल से मैं आभार व्यक्त करता हूँ। आप सभी लोग अपना कीमती समय निकाल के हमारे इस इवेंट में आपने पार्टिसिपेट किया और इस इवेंट का आपने रोमांच बढ़ा दिया। धन्यवाद। जय श्री कृष्ण, जय हिंद। થેન્ક યુ કિશોરભાઈ. જનરલી જ્યારે પોતાની યાત્રા વિશે કંઈ શેર કરવાનું આવે ત્યારે શબ્દો ઓછા પડતા હોય કે ઘટતા હોય અને કાં એનું ઓપોઝિટ થાય કે ઘણા બધા શબ્દો હોય, ઘણા બધા ઇમોશન્સ હોય, ભાવનાઓ હોય ને એમાં વહી જતા હોય છે. પણ જે રીતે કિશોરભાઈ પોતાનું સંબોધન અહીંયા કર્યું, ઇટ વોઝ બ્રીફ, શોર્ટ
ટાઈમલી કટ ટુ કટ, અને એ જ વ્યક્તિ જે આવું વિઝન હોય, સમયને વળગી અને આગળ વધતા હોય, એનો જ ગ્રોથ નિશ્ચિત છે. સો થેન્ક યુ કિશોરભાઈ. May I now have the pleasure of inviting Mr. Tejas Patel, manager of BAC India Limited, to share a few words on this special occasion, please. કેમ છો બધા? સરસ મજાનો પ્રસંગ આજે જવા જઈ રહ્યો છે, લિસ્ટિંગ સેરેમની ઓફ ઉમિયા મોબાઈલ લિમિટેડ. વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ યુ ઓલ as we are celebrating the listing ceremony of Umia Mobile Limited. Today is the mark significant days for the companies, and we are honored to be a part of it. We at BSC would like to congratulate all the team members, promoters, and who is behind this success for successful IPO on BSC SME platform. આજે 600મું લિસ્ટિંગ ઉમિયા મોબાઈલનું થઈ રહ્યું છે BSC SME પ્લેટફોર્મ પર. We are happy to inform you that the Umia Mobile will be a 600 entity to be listed on the BSC SME platform. This BSC SME platform has helped the companies to raise over the 10,000 crore rupees. मतलब कि आज BSC SME प्लेटफॉर्म पर आज कंपनीओए SME कंपनीओए नानी कंपनीओए 10,000 કરોડથી ઉપરનું ફંડ રેઝ કર્યું છે, અને એની અત્યારની માર્કેટ કેપ થાય છે 1,83,000 કરોડ. BSE is the world largest exchange in terms of the listed companies, and this is the one of the oldest working institution in the India, having created the wealth to tune of the $5.2 trillion dollars. I am proud to share that BSE has completed 150 years in these years. 9 જુલાઈએ અમારો 150 વર્ષ પૂરા થયા કંપનીને. During this period, the exchange has successfully offered an efficient capital raising platform to the many companies. Listing on the BSE SME exchange is the testament to the Umia Mobile Limited transparency, governance, commitment and shareholders values. અહીંયા એક વસ્તુ ઉમેરીશ કે હવે ઉમિયા મોબાઈલની જવાબદારી વધી જશે, કારણ કે ઇન્વેસ્ટર્સ પ્રત્યે પણ એમની એક જવાબદારી વધતી જશે. Now you have to be a more compliant. અત્યાર સુધી તો આપણે મતલબ કે સારી રીતે કંપની કમ્પ્લાયન્ટ થઈ જ હતી, પણ હવે તમારે વધારે કમ્પ્લાયન્ટ રહેવું પડશે. ઇન્વેસ્ટર પ્રત્યેની જવાબદારીઓ પણ નિભાવવી પડશે, ઇન્વેસ્ટરને જવાબ પણ આપવા પડશે. As the company being the new chapter, I would like to congratulate all the entire team, family members, promoters. Your hard work, dedication and vision have brought you this moment. BSC look forward to being the preferred fundraising partner continuously to the company as it expand and reach to the growth. At the end, I would like to wish you all the best to the company's promoters for successful listings on BSC SME platform. Thank you very much. આપણે 4 મિનિટ દૂર છીએ 10 વાગવામાં. 10 વાગ્યાનો સમય એટલા માટે કેમ કે જે રીતે આપ સ્ટેજ પર પ્રેપરેશન્સ જોઈ રહ્યા છો ફોર ધ રિંગિંગ ઓફ ધ બેલ, કેમ કે ધીસ રિયલી માર્ક્સ ધ જોયસ હિસ્ટોરિક મોમેન્ટસ ઓકેઝન કે જ્યાં ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડમાંથી કન્વર્ટ થવા જઈ રહ્યું છે ઉમિયા મોબાઈલ લિમિટેડ, ધ લિસ્ટેડ કંપની ઓન BSE. આ વર્ષ BSE માટે પણ 150th એનિવર્સરી છે, 150મું વર્ષ છે, 150 વર્ષ પૂરા કરી રહ્યું છે. ત્યારે ઉમિયા મોબાઈલ લિમિટેડ માટે પણ આ ગર્વની વાત કહેવાય કે આ વર્ષમાં જ BSE પર લિસ્ટ થવા જઈ રહ્યા છે. ત્યારે આ ઉપક્રમે અત્રે ઉપસ્થિત અને પધારેલ આપણા માનવંતા મહેમાનો લાલાભાઈ પાટીદાર અગ્રણીશ્રી અહીંયા ઉપસ્થિત છે.
તે સાથે જ મિસ્ટર પિન્ટુ પટેલ, ડિરેક્ટર સુપરસીડ, અને મિસ્ટર કિશન ટિલવા, બીજેપી યુવા પ્રમુખ, એમનો ખૂબ જ હાર્દિક સ્વાગત અને અભિવાદન. Before that, may I request Mr. Tejas Patel, manager from BSc India Limited, to kindly step up the stage to present a memento to the management of Umya Mobile Limited. To receive the memento, may I invite on stage all the three directors, Kishore Bhai, Girish Bhai and Bunty Bhai. મિનિટની વાર છે 10 વાગવામાં, and the excitement is real. May I now call upon the BRLM, Mr. Parth Shah from Smart Horizon Capital Advisors Private Limited. And may I invite Mr. Ketan Pujara from Plutus Plus Consultant Private Limited to join us on the stage, please. હું આમંત્રિત કરવા ઈચ્છીશ તેજસભાઈ પટેલ, પાર્થભાઈ શાહ, સમગ્ર જાદવાણી પરિવારને મંચ પર પધારવા માટે. અને તે સાથે જ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ કે જ્યારે અત્રે ઉપસ્થિત આપણી વચ્ચે ઉમિયા મોબાઈલ લિમિટેડના લિસ્ટિંગ સેરેમની ઉપક્રમે આપણા કમિશનર બ્રજેશ કુમાર ઝા પણ જોઈન કરશે. એન્ડ ધ કંપની હેઝ બીન લિસ્ટેડ ઓન BSE with the issue price of 66 rupees. ₹66.21 ભાવે આઈપીઓનું ઓપનિંગ થયું છે BSE પર. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ ઉમિયા મોબાઈલ લિમિટેડની આ ઐતિહાસિક ક્ષણને. The entire family is here. સમગ્ર પરિવાર અહીંયા ઉપસ્થિત છે, મંચસ્થ છે જાદવાણી પરિવાર. તે સાથે જ તેજસ પટેલ, પાર્થભાઈ શાહ. The bell has rung और ये आगाज है नए दौर का with the bell ringing. Congratulations to the entire Umya Mobile Limited family. કેમ કે આખો પરિવાર જ છે જાદવાણી પરિવારની સાથે સાથે આખી ટીમ 150 એમ્પ્લોઈઝથી લઈને 1000 સેલ્સના જેટલા પણ એમ્પ્લોઈ છે સમગ્ર પરિવાર ઉમિયા મોબાઈલ લિમિટેડનો આપ સૌને શુભેચ્છાઓ, શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન્સ. અને એ પણ અહીંયા કહેવાનું ભૂલીશ નહીં કે જેટલા પણ પુરુષો અહીંયા છે એમની પાછળ સક્સેસની મિસાલ બધા સ્ત્રીઓ છે ઘરમાં જે ઘર સાચવતા હોય અને ત્યારે પુરુષો કંપની સાચવી શકે. તો આ સમન્વય, આ સિનર્જી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમંત્રિત કરવા ઈચ્છીશ બંટીભાઈને ટુ કાઇન્ડલી કમ ફોરવર્ડ ઓન ધ સ્ટેજ ટુ પ્રેઝન્ટ અ ફ્લોરલ વેલકમ ટુ આર ઓનરેબલ Police Commissioner of Rajkot, Shri Brajesh Kumar Jha Sahib, to kindly come on the stage as we are very pleased and delighted to welcome you. Welcome, sir. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ મિસ્ટર સુરેન્દ્રસિંહ વાડાને, પૂર્વ કોર્પોરેટર શ્રી. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ મિસ્ટર પિન્ટુ પટેલ, ડિરેક્ટર બોમ્બે સુપરસીડ. And may I now also call on stage Mr. Kishan Tilwa, BJP Yuva Pramukh. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ શ્રી લાલાભાઈને, પાટીદાર અગ્રણી બોમ્બે સુપરથી પધારેલ.
Thank you, sir, and welcome to our dear guests and dignitaries જે ઉમિયા મોબાઈલ લિમિટેડના આમંત્રણને માન આપી આત્રે ઉપસ્થિત રહ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર. તે સાથે જ may I kindly call upon Mr. Parth Shah from Smart Horizon Capital Advisors Private Limited to share a few words on this occasion, please. So, good morning, everyone. Myself, Parth Shah. We are merchant bankers to this issue, and we extend a warm welcome to all for the listing ceremony. And as Tejas Bhai already said, that this has been the 600th listing for BSC. And for the first time, I think we have more than 400 people for the listing ceremony. So, it's a big achievement as well. And Umia Mobile has been listed with a 5% premium to the issue price. So that's also, premium listing is also one of the milestones that they have achieved. As a long-standing player in SME, we are very bullish on SME as an ecosystem, and the journey was filled with lots of ups and downs. And I must say the entire management of Umia stood still with us, and all well that ends well. I think we would like to express our sincere gratitude to Kishore Bhai, Girish Bhai, Bunty Bhai, and the entire management of Umia for standing with us at midnight hours. Mr. Ketan Pujara and the team of Plutus Plus for being the backbone of the entire show. I think they have done a real great show for ensuring that we reach here in record time. So, and lastly, listing wouldn't have been successful without investors. So, thanks to them. Gratitude to our Smart Horizon teams, starting with Rockstar Divya, then Shamal, Nisha, Tushar, Arshita, Yash, Maninder, Priyal, Payal, Pooja, Harsh, Mansi, and Ankita's team for playing the crucial role. The entire BSc listing and compliance team for ensuring that we receive timely approval. Special thanks to Mr. Tejas Patel, Ms. Radha Kirtivasan, entire business development team, Ms. Kamla, Mr. Janardhan, and Mr. Harding, and all officials of BSc. So, thank you all. And I think this is just the start. Rajkot has many listings to go. And I am sure that soon there will be 100 listings happening from Rajkot itself. Thank you so much. Thank you, Parth Bhai. And with this, I request Mr. Ketan Pujara from Plutus Plus Consultant Private Limited to present his address, please. Today is a moment of pride, celebration, and new beginning, not just for Umia Mobile Limited, for every investor, employee, and well-wisher connected to this inspiring journey. It is truly my proud privilege and honor to be here today in the vibrant city of Rajkot, a city very close to my heart, where I completed my CA and began my professional journey. First of all, I would like to extend my heartfelt thanks to Girish Bhai, Kishore Bhai, and Bunty Bhai, Director of Umia Mobile Limited, for giving us the opportunity to be part of their remarkable journey. My sincere appreciation also goes to their team member Piyush Bhai and Dipali Ma'am for their unwavering support throughout the IPO process. I also wish to acknowledge and thank Mr. Parth Shah, Director of Smart Horizon, and his dedicated team member Nisha, Divya, Samal, and Yash for their valuable contribution and support. We would also like to extend our sincere gratitude to the BSc team for their invaluable support throughout the listing process and for welcoming Umia Mobile Limited into their esteemed group of listed companies. Your guidance and cooperation made this journey smoother and truly memorable. Special thanks to Bhavik Bhai, Vishwas Bhai, the independent director of Umia Mobile Limited, and Keyur Bhai, partner of Plutus Plus team, for their exceptional dedication and teamwork. From its route into the Rajkot, Umia Mobile Limited has grown from regional mobile distributor company into formidable force with over 200 stores across Gujarat and Maharashtra. And now, with unwavering determination and with clear vision, they are expanding to the rest of India. I must share a personal moment here. When we, as an IPO advisor, first met Kishore Bhai, I asked him, what were the reason you hadn't considered listing the company before? His simple and heartfelt response touched us deeply.
ઉમિયા તો મારા માતાજીનું નામ છે, એને પૈસા માટે ખરાબ નથી કરવું. Like many other promoter, Kishorbhai too was under impression that going public might compromise the value he had closed. And that's the exactly where we, as a IPO advisor, came into the picture to guide, to support, and to ensure that Umia's legacy could grow stronger through public participation without ever diluting its core belief. It was in that very moment we realized that taking Umia public wasn't just about raising capital. It was about sharing growth, creating value for every stakeholder, and taking homegrown brand to the national stage with pride and transparency. Today, as they take their giant leap into the capital market, we wholeheartedly wish Umia Mobile Limited continuous success, prosperity, and many more milestones in the years to come. Congratulations to the whole Umia team. Thank you. Thank you, Ketan Bhai. Once again, heartiest congratulations to Umia Mobile Limited on this thunderous occasion of getting listed onto BSE SME. આ સાથે જ પરિવારના ખૂબ જ જ્યારે હર હંમેશ એમનો સાથ સહકાર મળ્યો છે એવા પિન્ટુભાઈ પટેલને આમંત્રિત કરીશ ફ્રોમ બોમ્બે સુપરસીડ ટુ સે અ ફ્યુ વર્ડ્સ ઓન ધીસ ઓકેઝન. પિન્ટુભાઈ. યસ, નમસ્તે રાજકોટ. આજે અમે જે કેળી બનાવી હતી એમાં બંટીભાઈ ને કિશોરભાઈ હવે ચાલવા માંડ્યા છે પાછળ પાછળ, અને રાજકોટની તાસીર છે. આપણે એક તો આપણા માટે એક મહત્ત્વની વાત એ છે કે ભારતની અંદર સૌથી વધુ આઈપીઓ લઈ આવતું સૌરાષ્ટ્ર અને રાજકોટમાં રાજકોટ મોખરે છે. અને રાજકોટની કંપની ઉપર લગભગ ભારતના બધા રાજ્યો અને બધા સિટીને ગર્વ છે અને વિશ્વાસ છે કે રાજકોટની કંપની છે, આમાં કંઈ ભૂલ નથી. એ આપણા માટે બહુ સારી વાત કહેવાય, સૌરાષ્ટ્રવાળા માટે, રાજકોટવાળા માટે. એક તો જે આજે આ લિસ્ટિંગ સેરેમની છે આમાં બંટીભાઈને ને કિશોરભાઈને વહેલું ઉઠવાનું ચાલુ થઈ જશે, કારણ કે 9 વાગે સ્ક્રીન જોવી પડે. અમે 2 કંપની મારે લિસ્ટેડ છે, યુએસએ સીડ્સ અને બોમ્બે સુપર સીડ્સ. કંપની બનાવવી સહેલી છે, પૈસા હોય, જગ્યા હોય એટલે કંપની બની જાય, કોઈ મોટી વાત નથી. પણ કંપનીને મેન્ટેન કરવી અને આ સુધી લાવવી એ એક બહુ મોટી વાત છે ને બહુ એક મોટું આર્ગ્યુમેન્ટ છે કે ડોક્યુમેન્ટ્સ લેવલે અને તમે મેન પાવર, ઘણા બધા તકલીફો આવે છે, ઘણી બધી મહા મહેનત થાય છે કે તમે એક લિસ્ટિંગ સુધી પહોંચો. એ સફરમાં ઘણી મહેનત છે. એ મહેનતને અહીં સુધી પહોંચનાર વ્યક્તિ જો એમને નથી પહોંચાતું, એના માટે 18 કલાક કામ કરવું પડે છે, 24 કલાક એના કંપની વિશે વિચારવું પડે છે. ત્યારે આપણે એક સારી કંપની અને એક સારું લિસ્ટિંગ કરાવીએ છીએ. હું આશા રાખું છું કે ઉમિયા મોબાઈલ, જે ઇન્વેસ્ટરોએ ઉમિયા મોબાઈલ ઉપર વિશ્વાસ રાખીને એક સારી માત્રામાં લિસ્ટિંગ કરાવ્યું છે અને આજે જે લિસ્ટ થયું છે અને આવનારા ટાઈમમાં કંપની સારો પ્રોફિટ આપશે અને ઇન્વેસ્ટરોને સારું વળતર આપશે. કારણ કે શું, મોબાઈલની જરૂરિયાત રહેવાની જ છે. ડે બાય ડે નવા વર્ઝન, ડે બાય ડે નવી વસ્તુ, ડે બાય ડે એરફોન નવા, નવું કંઈક ને આવ્યા જ રાખશે. કંપની પ્રોફિટ કરતી જશે. તમારે મોબાઈલ લેવાના અને ઉમિયા મોબાઈલના શેર લેવાના, એટલે વાં નહીં તો વાં આપણો પ્રોફિટ થઈ જાય. બાકી રાજકોટવાળાને તો પ્રમોટર કરતાં વધુ ખબર પડે છે કયો શેર લેવો કયો ન લેવો, એને કોઈને સમજાવવાની જરૂર નથી. આટલું કહીને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. થેન્ક યુ પિન્ટુભાઈ. પિન્ટુભાઈ જે એક વાત કહી એ મને ખૂબ ગમી. જનરલી આપણા મનમાં અને મગજમાં એવી એક ધારણા હોય છે કે જ્યારે બિઝનેસ કોઈ ચાલુ કરે તો એમને પોતાની રીતે કામ કરી શકે, બહુ કામ કરવું ના પડે. બટ વોટ હી સેડ ઇઝ કે દિવસના 14 થી 18 કલાક કામ કરવું પડે અને 24 કલાક કંપની વિશે વિચારતું રહેવું પડે. એન્ડ દેટ ઇન્ડીડ સ્ટેન્ડ્સ ટ્રુ ફોર ઉમિયા મોબાઈલ લિમિટેડ એઝ વેલ. અને ત્યારે ખાસ કરીને આમંત્રિત કરવા ઈચ્છીશ સ્માર્ટ હોરાઇઝનથી પધારેલ સરને ટુ કાઇન્ડલી કમ અપ, પાર્થભાઈ, to present a memento and felicitate the management of Umia Mobile Limited.
જેના માટે ફરી એકવાર આમંત્રિત કરીશ ત્રણેય ડિરેક્ટર્સને, ગિરીશભાઈ, કિશોરભાઈ અને બંટીભાઈને. Next, may I request Mr. Tejasbhai Patel to kindly step up from BSc. And may I request the entire team of Plutus Plus to kindly step up. Plutus Plus Consultant Private Limited ની સમગ્ર ટીમને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. જેટલો મોટો પરિવાર ઉમિયા મોબાઈલ લિમિટેડનો છે એટલો જ મોટો પરિવાર પ્લુટસ ટીમનો છે. અને ત્યારે જ આ બંને પરિવાર જ્યારે એકસાથે મળે ત્યારે સમન્વય ગહેરો થાય. થેન્ક યુ પાર્થભાઈ. મે આઈ નાઉ રિક્વેસ્ટ મિસ્ટર ગિરીશભાઈ જાદવાની ટુ કાઇન્ડલી come on the stage to present the mementos to the manager of BSc India Limited, Mr. Tejasbhai Patel. Thank you, Tejasbhai, for your continuous and perennial support to Umia Mobile Limited. Next, may I have the pleasure of calling Mr. Parth Shah from Smart Horizon Capital Advisors Private Limited. Thank you, Parth Bhai, for your extended support. Next, may I call Mr. Karthik Bavishi from BSc Limited. And Mr. Ketan Pujara from Plutus Plus team. और अब वो क्षण है जहां मैं गिरीश भाई से निवेदन करना चाहूँगी कि हमारे राजकोट शहर के आदरणीय पुलिस कमिश्नर श्री ब्रिजेश कुमार झा का मेमेंटो से स्वागत, सत्कार और अभिवादन करें. आई रिक्वेस्ट श्री ब्रिजेश कुमार झा to kindly come forward, and it is indeed an honor, sir, for your presence here on the momentous occasion of Shri Umia Mobile Limited being listed on BSc SME. Thank you, sir. Thank you, Girish Bhai. May I request Kishore Bhai to felicitate by presenting a memento to Mr. Bhavik Nathwani, Independent Director, Umia Mobile Limited. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ મિસ્ટર વિશ્વાસ સકપરિયાને, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર ઉમિયા મોબાઈલ લિમિટેડ. Next, may I request Mr. Keyur Ghelani from Plutus Plus team to come forward. Thank you, Keyur Bhai. I also invite Mr. Piyush Dedakia, CFO of Umia Mobile Limited, to kindly come forward. Mr. Parag Bhuptani, SADP and Company Statutory Auditor. And Ms. Dipali Kamani. It is quite a moment of pride, Dipali ji, that amidst there's only one woman who has made it to the stage, apart from me. Congratulations
એન્ડ થેન્ક યુ કિશોરભાઈ. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ વિજેશભાઈને એટલે કે બંટીભાઈને to step up the stage to present the mementos to Mr. Bhavin Sanghvi, Team Leader Saurashtra and Kutch HDFC Bank Limited. Mr. Ketan Kumar Savalia from Plutus Plus team. Mr. Mayur Sakparia from Plutus Plus team. Mr. Sanjay Parmar from Plutus again. And Mr. Vishal Rayani from Plutus Plus team. Thank you and congratulations. Now, may I have the pleasure Congratulations to the entire Plutus Plus team, and without doing much ado, I request Bunty Bhai to come forward to propose a vote of thanks. सौने मारा जय श्री कृष्ण, सुप्रभात। सभी को आज इस ऐतिहासिक अवसर पर यहाँ उपस्थित होने के लिए आप सभी का दिल से धन्यवाद। ये उमिया मोबाइल लिमिटेड के लिए वास्तव में एक विशेष और गौरवपूर्ण दिन है। हम बीएसई लिमिटेड के प्रति हार्दिक आभार व्यक्त करते हैं जिन्होंने हमें अपने प्रतिष्ठित मंच पर सूचीबद्ध होने का अवसर प्रदान किया। सबसे पहले मैं अपने माता पिता का भी धन्यवाद करता हूँ जिन्होंने हम पर विश्वास किया और जिनके आशीर्वाद से हम आज यहाँ तक पहुँचे हैं। अपने भाई किशोर भाई और गिरीश भाई का इस सफल यात्रा के लिए दिल से धन्यवाद करता हूँ। मेरे परिवार सभी का भी धन्यवाद करता हूँ। आईपीओ प्रक्रिया के दौरान निरंतर मार्गदर्शन देने के लिए मैं स्मार्ट होराइजन श्री पार्थ भाई का भी आभारी हूँ। साथ ही सामल मैडम, निशा मैडम, दिव्या मैडम, यश भाई, तुषार भाई और स्मार्ट होराइजन की टीम का मैं हृदय से आभार प्रकट करता हूँ। हमारे इंडिपेंडेंट डायरेक्टर श्री भाविक भाई, विश्वास भाई और कोमल बेन के सहयोग के लिए भी बहुत बहुत धन्यवाद। और श्री केतन भाई, केयूर भाई और प्लूटस प्लस की पूरी टीम का इस माइल स्टोन को प्राप्त करने में सहयोग देने हेतु हार्दिक आभार। इसके अलावा कई एजेंसियों और व्यक्ति हैं जिन्होंने दिन रात मेहनत कर इस माइलस्टोन को प्राप्त करने में योगदान दिया है। मैं उनका भी आभार व्यक्त करता हूँ। मैं हमारे बिग शेर श्री CFO श्री पीयूष भाई, श्री SC विनय मार्केट मेकर सैनी, शेयर स्टैट्यूटर ऑडिटर SA DP और सभी व्यक्तियों का दिल से धन्यवाद करता हूँ जिन्होंने इस संपूर्ण यात्रा के दौरान हमारे साथ दिया। आप सभी का खूब खूब आभार। હવે ગુજરાતીમાં હું તમને એક નાનકડી એક સરસ મજાની મારા જીવનની વાત કરીશ। એક ખેતરની અંદર એક પપ્પાની સાથે એક ટ્રેક્ટરની દાંતીમાં વ્યક્તિ ઊભો રહીને ડેફા તોડતો હતો। એ જ્યારે ડેફા તોડતા હતા ને ત્યારે ક્યારે જીવનમાં આવી કલ્પના નહોતી કરી કે આટલી બધી મોટી કંપની રાજકોટમાં બનાવશું અને એ કંપનીનું નામ આજે આઈપીઓની લિસ્ટિંગમાં એમનું નામ હશે તો આ લિસ્ટિંગ સુધી તમારા પહોંચાડવા માટે બધાનો ધન્યવાદ, આભાર અને આવો નવો સાથ સહકાર રાખજો એવી મા ઉમા ખોડલ બધા મહાદેવને મારી પ્રાર્થના। અસ્તુ, જય હિન્દ। થેન્ક યુ બંટીભાઈ। સમગ્ર ઉમિયા મોબાઈલ લિમિટેડ પરિવાર તરફથી હું ભાવિશા વ્યાસ ફરી એકવાર અહીંયા ઉપસ્થિત બધા જ મહાનુભાવો, મહેમાનો અને પરિવારજનો, બીએસસીથી પધારેલ બધા જ મહેમાનોનો ખૂબ જ
હાર્દિક સ્વાગતની સાથે હું અભિવાદન પણ કરું છું અને આભાર પણ પ્રકટ કરું છું. તે સાથે જ મને લાગે છે કે આ આખો જે પરિવાર અત્રે ઉપસ્થિત છે એમની શ્રદ્ધા, એમની લાગણી, એમનો સાથ સહકાર આ જ વાસ્તવિકપણે ઉમિયા મોબાઈલ લિમિટેડ પરિવાર માટે સાચી બેલેન્સ શીટ છે. સો થેન્ક યુ સો મચ. વી આર ગ્રેટફુલ ટુ BSc, ધ મર્ચન્ટ બેન્કર, members of the board, family, friends, well-wishers and the new shareholders, and to all the viewers who took time to celebrate this momentous occasion with us. Thank you all once again and have a great day ahead. આ યાત્રાની શરૂઆત, નવનિર્માણની શરૂઆત અહીંથી થઈ રહી છે અને એવી જ શુભેચ્છા અને શુભકામના સાથે હું વિરમીશ કે ઉમિયા મોબાઈલ લિમિટેડની યાત્રા અને પદપંથક અહીંથી વિસ્તરશે, એક્સપેન્ડ થશે વિથ revolution, evolution, growth and leading management in the market. Thank you so much and please enjoy your day. The breakfast is served downstairs. Thank you very much. Jai Hind, Jai Bharat.